લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ માણસા રોડ ઉપર ઓએનજીસીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. કલોલ માણસા થમાસણા રોડ ઉપર આવેલા ઓએનજીસીના GGS4 પ્લાન્ટમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લાન્ટના હીટ ટ્રીટમેન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઓએનજીસીનો ફાયર વિભાગ તાત્કાલિક સક્રિય બન્યો હતો અને ફાયર ફાઇટિંગ વાહનો તથા ફાયર કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવીને સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે પ્લાન્ટ તરફ જતા હાઈવેના માર્ગ પર પણ વાહન વ્યવહારને રોકવામાં આવ્યો હતો. ઓએનજીસીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા આસપાસના લોકોને સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આગ કયા કારણોસર લાગી અને આગનું કેટલું નુકસાન થયું છે તે અંગે હાલ સત્તાવાર વિગતો સામે આવી નથી. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાન અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે. હાલ સૌથી મહત્વની કામગીરી અંગે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા જાળવવાની ચાલી રહી છે. આ ઘટનામાં જાનહાનિ કે ઇજાગ્રસ્ત અંગેની સત્તાવાર માહિતી હાલ ઉપલબ્ધ નથી. સત્તાવાર માહિતી મળ્યા બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે. રિપોર્ટર સંજય નાયક.